જામનગરના રિસોર્ટમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે। રણજીત સાગર પાસે ફોરેસ્ટ રિસોર્ટમાં આગ લાગવાની ઘટના ઘટી। લગ્ન પ્રસંગ દરમિયાન મંડપમાં અચાનક આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો। ટેબલ ખુરશી સહિત સામાન બળીને ખાખ થયો છે। તમામ સામાન જે છે તે બળીને ખાખ થયો છે। સીધી તસવીર આપ સ્ક્રીન પર જોઈ શકો છો। ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યો અને આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે। વધુ માહિતી માટે જામનગરથી અમારા સંવાદદાતા ઉપેન્દ્ર ગોહિલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઉપેન્દ્ર, જે પ્રકારે રિસોર્ટમાં આગ લાગવાની આ ઘટના ઘટી, આગ લાગી કઈ રીતે, તેને લઈને અપડેટ્સ। કૃપા ચોક્કસ માહિતી આપું કે જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી ખાનગી રિસોર્ટમાં, એટલે કે જે ફોરેસ્ટ રિસોર્ટ નામનું એક રિસોર્ટ ખાનગી રિસોર્ટ આવેલું છે, તેમાં આજે બપોરે જે અચાનક આગ લાગી હતી। શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। પરંતુ આ ખાનગી રિસોર્ટમાં લગ્ન પ્રસંગ ચાલુ હોવાથી થોડી વાર માટે આગ લાગવાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ આગ લાગવાને કારણે જે મંડપ ડેકોરેશન છે કે તેની વસ્તુઓ છે, સાથે સાથે ખુરશી છે, ટેબલ છે, તે જે ડેકોરેશનની વસ્તુઓ છે, બળીને ખાખ થઈ હતી। જોકે થોડા સમય માટે આ આગ લાગવાના કારણે થોડા લોકોમાં એક ગભરાટનો માહોલ ફેલાયો હતો। જોકે સદનસીબે આગના કારણે હાલ તો કોઈ જાનહાનિનો બનાવ સામે આવ્યો નથી, પરંતુ લોકોમાં એક હાશકારો અનુભવાયો છે। બિલકુલ ઉપેન્દ્ર, માહિતી બદલ આભાર।